हाँ हाँ है ना मास में देखिए खाने मजा आएगा राइट मास में હોય ને બસ સારું આ દ્રશ્ય ખૂબસૂરત દ્રશ્ય છે જોઈ શકો છો તમે કદાચ ફિલ્મનું શૂટિંગ કરવું હોય તો પણ અહીં આવી શકાય છે જોરદાર લોકેશન છે એટલે અહીં આવીને આપણને આનંદ પણ મળે છે કેમ કે આ બાજુનું લોકેશન પણ જુઓ તમે આ બાજુનું દ્રશ્યો ખૂબસૂરત દ્રશ્યો કેમ કે આવા દ્રશ્યો તો યાર જોઈએ ને તો આપણા મનને પણ શાંતિ થઈ જાય તો કમલેશભાઈ પણ યાર આજે ખુશ થઈ ગયા છે તો કહે છે કે આપણે વારંવાર અહીં આવીશું તો આપણા કમલેશભાઈને જોઈ શકો છો કેટલા ખુશ છે તો ગોવિંદભાઈ પણ છે તો ગોવિંદભાઈ આજે વિશ્વ આદિવાસી દિવસ છે તો તમારું શું કહેવું છે વિશ્વ આદિવાસી દિવસને લઈને મારા આદિવાસી ભાઈઓને પહેલાં તો 9 ઓગસ્ટની શુભકામનાઓ પાઠવું છું અને અમે અમારા આદિવાસી દિવસના દિવસે 9 ઓગસ્ટના દિવસે અમે યાદગાર દિવસ બનાવવા માટે જેકોટ ગામની સરહદ પર આ એક ઝરણું આવેલું છે ત્યાં આગળ અમે આવેલા છીએ તો તમે પણ આ નજારો જોઈ શકો છો તમે પણ આની ઝરણાની મુલાકાત લેજો તો ડ્રોન કેમેરાથી પણ શૂટિંગ થઈ રહ્યું છે અહીંયા દોસ્તો જોઈ શકો છો આપણા પાસે પણ ડ્રોન છે પણ આપણે લાયા નથી જોઈ શકો છો ઉપર લોકો ડ્રોનથી પણ શૂટિંગ કરે છે પોતપોતાની રીતે શૂટિંગ કરતા જ રહે છે સેલ્ફીઓ લે છે નાહવા માટેનું પણ બેસ્ટ લોકેશન અને જોવા માટેનું તેમજ ફિલ્મ બનાવવા માટેનું પણ દરેક જગ્યાનું લોકેશન એટલે યાર કંઈક ગજબનું અને દાહોદના લોકેશનોની વાત કરીએ તો આ દાહોદ આદિવાસીઓનું શહેર છે આદિવાસીઓનો જિલ્લો છે એટલે આદિવાસીઓ અહીંયા કઈ રીતના જીવન જીવે છે કેવું એન્જોય કરે છે એ પણ જોઈ શકો છો અત્યારે જસ્ટ ઘણા બધા લોકો હતા જે નાહવાવાળા હતા પણ જતા રહ્યા છે કેમ કે અમે લગભગ થોડો સમય અમને લેટ પડ્યા છે મિત્રો જેથી તમે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પરંપરાને જાણતા હોય અને કદાચ દાહોદના હોય ને મિત્રો તો તમે જોયું જ હશે અત્યારે જોઈ શકો છો ફિલ્મનું શૂટિંગ પણ થઈ જાય એવું લોકેશન છે ને અહીંયા ડ્રોનથી જોઈ શકો છો આ બાજુ ડ્રોનથી શૂટિંગ કરી રહ્યા છે ત્યારે કમલેશભાઈ અને ગોવિંદભાઈ અહીંયા નિહાળી રહ્યા છે બિલકુલ એમના દ્રશ્ય તમે જુઓ કમલેશભાઈ શું કહી રહ્યા છે એમના માટે પણ એક લાઈક કરી દેજો મિત્રો કેમ કે તમે પણ કદાચ દાહોદની આજુબાજુના હોય યા તો ગુજરાતના હોય તો આ લોકેશન જોવું એક ખૂબસૂરત છે યાર કેમ કે જિંદગી એકવાર મળી છે ને તો આવી બધી જગ્યાએ ફરવું જ જોઈએ તો અમે પણ ફરી રહ્યા છીએ ને આશા કરીએ કે તમે પણ આવી રીતે ફરતા જશો મિત્રો તો ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય દોસ્તો